એક મોડર્ન દ્રષ્ટિ કે બંધારણ અમને અધિકાર આપે છે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો ધારે તે પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરી શકે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળની જે સમિતિ છે એણે આપણને છૂટ આપી છે. એ એંગલથી જુઓ તો કિંજલબેન રબારીએ કાંઈ ખોટું કર્યું નથી. પણ ભીખુદાન ગઢવી જેમ કહે છે વર્ષોથી ડાયરામાં, એ વાત અહીંયા થોડીક લાગુ પડે. શું કે ભાઈ તમે ધરતી ઉપર આવ્યા તો ધરતી તમારા પાસે નથી આવી, સમાજમાં તમે આવ્યો છો, તમારામાં સમાજ નથી આવ્યો. એટલે તમારે નીતિ નિયમ એ જ પાડવા પડે. તમારી પાસે ગાડી છે એનો અર્થ તમે રોંગ સાઈડ હલાવી ન શકો. ગાડી તમારી છે, રોડે છે, બધુંય છે, પૈસા તમારા, ડીઝલ તમારું છે, બધી વાત છે, પણ રોંગ સાઈડમાં હાલવાની મનાય એ નિયમ છે. એમ સંસારમાં ને સમાજમાં કેટલાક નીતિ નિયમો હોય છે, એને પરંપરા કહેવાય છે. આ કેસમાં રબારી વર્સિસ ચૌધરી સમાજ એવું થવા જઈ રહ્યું હતું. અશોક ચૌધરી નામનો લેબોરેટરી ચલાવે છે રાધનપુરમાં. એ અને કિંજલબેન રબારી બે સાથે ભણતા હતા, સાથે અભ્યાસ કરતા હતા. મનમેળ થયો અને એણે લગ્ન વગેરે કર્યા, પ્રેમ લગ્ન જેને કહેવાય. પણ બલરામભાઈ છેલ્લા કેટલાક સમયથી, વિશેષ કરીને કિંજલબેન દવે જેનું તમે ઉલ્લેખ કર્યો, પાર્શ્વ ગાયિકા, લોક ગાયિકા, એણે પણ ધ્રુવ શાહ નામના દીકરા સાથે, એટલે કે પરજ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. તો બહુ મોટો હોબાળો, 5 પરગણા બ્રહ્મ સમાજે એને બહિષ્કાર કર્યો. હવે એ કેસનો વિવાદ બહુ મોટો થઈ ગયો હતો. ત્યારથી આ જ્ઞાતિ પ્રથા જરાક વિશેષ જોર મંડી કરવા ઠાકોર સમાજ, જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર વગેરે, લવિંગજી ઠાકોર, એ બધાએ ભેગા થઈને ઠાકોર સમાજનું પણ એક બંધારણ કર્યું, જેને એ લોકો બંધારણ શબ્દ આપે છે. પણ હું વારંવાર કહું છું કે બંધારણ નહીં, એને આચાર સંહિતા કહો. કારણ કે બંધારણ તો આપણે ભારતમાં એક જ બંધારણ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ જેણે બનાવ્યું છે તે, અને બધા એને ફોલો કરવાનું હોય છે અને એમાં કોઈ ફેરફાર નથી. આ કેસમાં પણ જો કિંજલબેન રબારી ધારો કે અદાલતમાં જાય તો એની જ જીત થાય, એમાં કોઈ શંકા નથી. ભલે અત્યારે સમાજ જીતો, સમાજ ભવિષ્યમાં ન જીતે જો કોર્ટમાં જાય તો, કારણ કે 18 વર્ષની દીકરીને પોતાનો મનપસંદ સાથી પસંદ કરવાનો અધિકાર ખરો. પણ હું કહું છું ને, એ વ્યાખ્યા અધૂરી છે, એટલે ડખો છે. આપણે જેને બેરોજગારી કહીએ છીએ, બેરોજગાર હોતા નથી. એને સરકારી નોકરી મળે તો રોજગાર મેળવો માનવું, એ માને છે એટલે બેરોજગારી છે. હા, કામ તો મળે જ છે, કામ દુનિયામાં મળે. તમે પ્લમ્બરને બોલાવો, તમારે અત્યારે બોલાવો, ડબલ પૈસા આપજો, નહીં આવી શકે. મિસ્ત્રીને બોલાવો, નહીં આવી શકે. દરજીને બોલાવો, નહીં આવી શકે. કૌશલ્યવાન લોકો ક્યારેય બેરોજગાર રહી શકતા જ નથી, એની પાસે કામ ખૂટે નહીં. પણ તમે જેને સરકારી નોકરી હોય મેળવવાની, એ શું કામ સલામતી જમાઈની જેમ પછી કોઈ કાઢી ન શકે. એવી રીતે આ પ્રેમ લગ્નની વિરોધ સમાજ નથી. જો હું અનેક ઓલામાં કહું છું, તમને કહું, જો પ્રેમનો વિરોધી આ સંસાર કે સમાજ હોત તો એક દૂજે કે લીએથી માંડીને હીર રાંઝા કે લેલા મજનુ ફિલ્મ હિટે ન જાત, તો એનો બહિષ્કાર થયો હોત. નકરી પ્રેમ કથા જ છે. અને ક્યાંય પણ ગામે ગામ તમે રાધા કૃષ્ણના મંદિર જુઓ છો, એ પણ હોત નહીં, એ અપૂજ્ય હોત, જેમાં કોઈ પૂજવા ન જતું હોત. બલકે બધા જ માને છે કે એના દીકરો કૃષ્ણ જેવો હોવો જોઈએ ને એને દીકરાની વહુ રાધા જેવી હોવી જોઈએ. દરેક કપલને એવું છે કે નર નારાયણ જેવું અમારું જીવન સંસાર હોવો જોઈએ. અર્થાત પ્રેમ તો જરૂરી જ છે, પ્રેમ વગર તો હાલે. જે લોકો ઉત્સાહ કે ઉત્સવ વિરોધી હોય ને આપઘાત પ્રિય બને. એટલે પ્રેમ વગરનો જીવન અમસ્તું સંભવ નથી. પણ આપણે ત્યાં આપણી પરંપરા શું છે કે તમે એરેન્જ મેરેજ, લગ્ન પછી પ્રેમ કરો, પ્રેમ પછી લગ્ન નહીં. આ ઊંધે રવાડે થાય છે એવું માનવામાં આવે છે. અને એ એટલા માટે કે 18 વર્ષની દીકરીને ભલે તમે શારીરિક રીતે પરિપક્વ માનતા હો, પણ આજના દુનિયામાં સાયબર ફ્રોડના યુગમાં તમારી જાણ ખાતર પરિપક્વતાની વ્યાખ્યા પલટી ગઈ છે. તડકા છાયા જેટલા મેં તમે જોયા હોય એવા આપણી બેન દીકરીએ નથી જોયા હોતા, અથવા તો આપણે એને જોવા નથી દેતા. મોટા ભાગના માવતરો દીકરીને આંખની પાપણની જેમ, આંખની રક્ષા કોણ કરે? પાપણ. જરાય વધારાનો પવન આવે તો આંખની પાપણ બીડાઈ જાય, આંખને કાંઈ ન થવું જોઈએ, નાજુકમાં નાજુક છે એમ, એવી રીતે દીકરીને પાળતા હોય છે. હવે 18 વર્ષ તમારી ત્યાં દીકરી તુલસીનો ક્યારો અને આદર્શનો ફુવારો, એવી દીકરી તમારે ત્યાં 18 વર્ષ રહી હોય ને તમે સવારે ઉઠીને જુઓ એની પથારીમાં દીકરી ન હોય, અને માવતરની જે વલોપાત શબ્દ વાપરો. મહેન્દ્ર દેસાઈ લેખક હતા, એણે